રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગે છે અને આજ છે સોમવાર, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. બાપુને જો વટાણામાં વાંચતા જવા તૈયાર થઈ ગયા. વડામાં આવે ને ચા પાણી પીએ બધા. સવારમાં જો વડામાં આવે તો બધા ભેરા ચા પાણી પીએ. અને આજ સોમવાર એટલે બાપુ આગળ જાહે મંદિરે. આજ તો બધા જાહે સોમવારે 2 વાગે ભણવા. શ્રાવણ મહિનાનો સોમવાર છે ને એટલે વહેલું જવાનું, એટલે એ તો વહેલી ભણવા વાગી છે. અને હાલે વાહિંદા વાહિંદે આગળ હોય કે બે આગળ હોય એને વારો અહીંયા જ આવે. હાલો આજ છે ને આપણે શિવલિંગ બનાવવાની છે, બરફની બનાવી ને. બેન વહેલી વહી ગઈ ને, બેન બધી તૈયારી કરી લીધી હોય. હા હા હાલો, એ કામમાં ફ્રી થાય ને તો પછી પૂજા કરીએ, શિવલિંગ બનાવીએ. આ છે આપણે બીલીપત્ર. શંકર ભગવાનની પૂજા કરવી હોય તો બીલીપત્ર અહીંથી લઈ લેવાના. પૂજાની બધી તૈયારી થાય છે અને આની બનાવવાની છે આપણે શિવલિંગ. હા, બરફના શિવલિંગ બનાવવાના છે. લાઈટ ગઈ. માં ને બાપુ છે ને આજ જાય પાછા ગામ દાત્રાણે. હા, નાવા તો જાય હું મેં આજ ખાલી આટો દેવા જાય. જા ઝીણકી બેન ને આટો દેવા જાય. હા, યા હે દત્તાશ્વર ને દંતેશ્વર. જાજે દર્શન કરી આવજો. બરફના શિવલિંગ નો હે ને બેન નો આઈડિયા હતો. એકવાર 2 વર્ષ પહેલા ફ્રીજ આવ્યું ને ત્યાં કરબાર એક બી વ્હાઈટ કાર આવી રીતના પાણીના ભરીને મૂકે એટલે બેન આ શું કરું તારે? એક મામા શિવલિંગ બનાવી હતી. મને એમથી થોડી શિવલિંગ બનાવવાની હાચનતા બનાવી હતા તો એવી કેદારનાથની શિવલિંગ જાય. આવી રીતની શિવલિંગ બનાવીને ઘડીક વાર પકડીને તો હામી બરફ ચોટી જાય, લહરી જાય. જો ચોટી જાય ને હવે પછી વાંધો ના આવે. ભાઈ થારી ભાઈ હેઠી રાખી દીધી. હેઠી લાયક કહેવાય ને તો થાય, પણ લહરે તો છે. ઘડીક વાર પકડી રાખે ચોટી જાય. એ તો ચોટી જાય આંગળી. પૂજા કરવામાં પહેલા ચોખ્ખા પાણીથી ગંગાજીથી નવરાવી લઈ. ગંગાજી હે હો, પાછા અવાર જ ગયા તા એનો દૂધ પાણીથી નવરાવી. હવે છે ને બરફ સામે ચોટી ગઈ. થાળી આમની જરીક નમતી હે ને એટલે ગંગાજી આમણે જ હાલતા થાય. જો એમની જ થાય. આપણે શિવના મંદિરમાં જોઈ લઈએ દક્ષિણા દિકોમ જ જાતી હોય કાયમ ને માટે. હા, અથડાદ ભૂલાઈ ગયું. હા, ભૂલાઈ ગયું. દક્ષિણા દે ને અથડાદ. ફૂલડા અને બીલીપત્ર અને તે બધા આપણે અહીંયા ફરિયામાં છે. દીવો રહે જ નહીં આપણે હે ને. હા, માલિક બોલે હું ફૂલડાથી સજાવી દઈ ચારે વાહુ પેલા શિવલિંગ ને. હા, ફૂલડા હે મળે. પૂજા આપણે શંકર ભગવાનની કરી લીધી અને ઘણા કોમેન્ટ કરીએ કે આમ કરાય ને આમ ના કરાય, પણ અમને જેવી રીતની આવડે ને શું કહેવાય
જેટલું આપણે આવડતું હોય ને, મને કેતા નહીં આવડે હું શબ્દ કહેવાય એટલું આપણે પૂજા કરી લઈએ. ભગવાનને કઈ વધાડી લેજો. કાની કુઈડા જો કાની કુઈડા આપણે જેવું આવડે ને. હા કાની કુઈડા માં કેતા હોય કે એમ કે હાલો મારે પૂજા કરીએ ને એમ કે હું મારે કાની કુઈડા કરી લઉં. એટલે અમને જેવું આવડે એવું ભગવાનને કઈ વધાડી લેજો. અને બાકી કઈ ભૂલ ચૂકો હોય તો માફ કરજો. ભગવાને માફ કરે ને તમે માફ કરજો. હા પણ કેજો, અમને કેજો કે આવી રીતની ફેરફાર કરાય તો અમે એ ધ્યાન રાખી બીજી વાર આપણે એકવાર પાર્થિવ શિવલિંગની પૂજા કરવી છે. સોમવાર 5-6 માંથી ગમે તે દી ભગવાનનો હુકમ થાય ને તે દી. હાલો શિવજીની પૂજા કરી લીધી. શિવજી પૂજા કરતા હતા ને મારી વાડી જવાનું થોડું મોડું થઈ ગયું. હાલો આપણે આવી જડા. મારે છે ને દવા છાંટવા જાવી છે ભાદરે. ગાડી વાળો અહીંયા પૂગી ગયો છે અને આપણે દવા છાંટી હતી ઘણાથી થઈ ગઈ. ઓહ આપણે હાથથી છેટી દીધું. 22 દી થઈ ગઈ લગભગ. હવે છે ને પારવી હીર દેખાય છે. હાલો હવે છે ને હું દવા છાંટી આવું ને બપોર થાય ને છટાઈ જાય. ગાડી વાળો એક જ ગાડી આવે છે. આજે આપણે અહીંયા છાંટવાનું હોય નહીં. 10 ગાડી છે એમાં ધારીએ 15 ગાડી હોય એટલે થોડીક વાર લાગે. અને અહીંયા 10 છે એટલે એક ગાડી હોય તો થઈ રહી. ગાડી વાળા મારે મોર આવી ગયો. હે અહીંયા જ વહેલો આવી ગયો. મારે મોર થઈ ગયો. બેઠો એમ મારે વાટ જોઈ. છાંટવા મંડાય ને હે છાંટવા મંડાય ને વાટ ના જોવાય. દવા જ ફેરે આપણે છે ને જો આ બધી છાંટવાની છે. ઈરમાં તો કોરાજન છે. આ કોરાજન પ્રોફેનો અને ફંગી સાઈડમાં છે ને સોફિયા છાંટવી. અહીંયા આપણે બોનસ છાંટ્યું હતું. આમાં એક્ઝાકોનાઝોલ ને કાર્બેડિઝમ 2 આવે. એટલે અહીંયા સોફિયા છાંટવી છે. અને ખાસ કોણ માટે છે ને આપણે એક્સરે છાંટવાની છે. તમારા કોમેન્ટ ઘણા આવતા ને કે એક્સરે બતાવજો તો આ એક્સરે ડબલી જો. આમાંથી ખાલી છે ને 10 પંપ થાય. 10 મિલી આવે અને 10 પંપ કરવાના હોય. એમાં એક પંપમાં 1 મિલી. આપણે 4 જાત છાંટવાની છે. કરી ચાલુ કરી દઈએ. હે 10 વાગુ આવ્યા એટલે જ 10 વાગી ગયા. એક્સરે નું આપણે છે ને દ્રાવણ બનાવવું જોઈએ. કારણ કે 1 મિલી તો આમાં પડે નહીં કંઈ. એટલે વડું માપ્યું લઈ 10 મિલી ટૂંકમાં 10 ઢાંકણા નાખીને એમાં નાખી દેવું. એટલે એ પંપમાં છે ને 1 ઢાંકણું નાખી દેવાનું. બાકી આ તો મિલીનો માપ છે એટલે 1 મિલી પડે ને એટલે આપણે છે ને એનું આમાં ઝીણકું દ્રાવણ બનાવી લઈએ. પ્રથમની ગાડી ભરી જવા દે. ઉથલ વરાય અમારે લાંબો જ્યાં છે ને ઉથલ વરીને આવે ને એટલે ગાડી ખાલી. આવી કંઈક આપણે ગિરનાર 4 માંડવી છે. અહીંયા પૂગે ને એટલે પંપ ખાલી. જરા ધરા વધે ઉથલમાં કમ્પ્લેટ રેડી ભાઈ. સહેજ વધારવું હોય તો વધારાય ને હાલે. બાર જેવું થાય છે. 12 જેવા આવી ગયા નથી. આપણે દવાની છે ને છેલ્લી ગાડી રહી છે. એક જ કટકીમાં એ છે. એક ગાડી છટાઈ એટલે દવાનું કમ્પ્લેટ કલાક 1.5 કલાક થઈ ખાલી. આમથી છાંટતો આવે છે આટલું રીંગ હોય. એમાં એકમાં હેઠામણ ને આ બધું જે રીંગ આવી જાય એટલે કમ્પ્લેટ. રૂંઢાના 4 વાગી ગયા. 4 અને બપોર મોર ભાદરે દવા છાંટવા ગયો હતો. ચાકડી નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. હું અને બેન 2 હો. એને તૈયાર થાય છે. બેન હે ને 3 મહિના સોમવાર દી. હા બેન સોમવાર દી છે. અને હું હતો ખબર કે સવારે આ કહેતી હતી કે મને મૂકી જાય. એમાં એવું સવારે કહેતી હતી કે બપોર પછી કે તમારે શું કામ છે ને કે આપણે હે ને બઈએ જુંગી વારે જાવ હોય કે તમે આ ગોઠવીને જાઓ. બીજા સોમવારે જાઉં જો મેં બીજા સોમવારે રક્ષાબંધન છે. પછી એના પછીના સોમવારે આઠમ છે. પછી એના સોમવારે મેં કે અમાસ છે. એટલે એ 3 માંથી એક સોમવારે નહીં જવાય. તો એ કે આ સોમવારે જાઉં રાતે બપોર પછી જાઉં. આગળ મેં કહ્યું કે હું જાઉં ધારી જાઉં. એનો પ્લાન નથી. તમે જઈ આવો. આમાં તો એવું હોય જીનો હુકમ હોય. અને બેને છે ને આગળ શું ખબર પેન ટોપ પહેર્યા હતા. મેં કહ્યું બેન ડ્રેસ પહેરે કેવી મસ્ત લાગે. જો કયો આમાં પેન ટોપ કરતા આમાં અસર લાગે કે નહીં?
પછી મેં પહેરાવ્યો ડ્રેસ કયું અસર લાગે કોમેન્ટ કરી દેજો કઈ અસર લાગે પેન્ટ ટોપ ઉપર લાગે કે ડ્રેસ આમ કે તો એ તો જે સાચું હોય જ કોમેન્ટ કરીએ આમાં જ મસ્ત લાગે બેન તો ભલે પેન્ટ ટોપ ને કઈ આપણે કઈ બંધી નથી એને પહેરવાય જ નહીં પણ આમાં હા આમાં અસલ લાગે એમ અમને તો આમાં અસલ લાગે રૂપારી લાગે એટલે હાલો હે ને હું અને બેન જવું હોય ધારીએ ઘુમર મારવા ત્યાંથી પછી ધારીને પલ્લો હોય ને એટલો પાછો હા આવતે ફરે જાઓ હાલો ધારીએ એ કે આવતે ફરે જાઓ પપ્પુ ધારી પહેલા અહીંથી બઈ ધારી અહીંથી 4 કિલોમીટર થાય ને બીજી 4-5 પાછા હાલો ને એટલે બઈ આવી જાય હાલો અમે દર્શન કરી આવી જોંગીવાળા દાદાના અને તમને દર્શન કરાવી ગમે હું બેન બે જાય છે સોમવારે બધું પૂછે આ ખવાય ઓલું ખવાય હાલે ને ધારીએ તો પૂગી ગયા હે હવે ધારી આપણે પાછા આવતા હોતા જાઉં કા હા રિટર્ન પાછા આ રસ્તો હે ને સીધો અહીંયા નીકળી જાય એ આજ રસ્તો જે આપણે જો ઓલી આપણી વારી આ સાઈડ આપણી હા વળતા જતા જાઉં આવો આજ રસ્તો જ છે સીધો અહીં નીકળી હા જે અહીંયા આપણે છે ને દુજા દાદાનું મંદિર છે આપણે વાવણા કે કરે ને તો અહીંયા નિવેદ ને નારિયેલ ને હું અહીંયા આવી નારિયેલ વધારવા નિવેદ કરવાના આવી આપણે હા હા નદી એ જો અહીંયા નથી જો ખાડામાં પડ્યા અરે રે પકડાતો ખાડા અમે આખી ઓલે રસ્તે ગયા ને તો બહુ હાર્ડ રસ્તો હતો ભાઈ ત્યાંથી હા કચકાણ હતો બાવેડા ત્યાંથી મળાવીને પછી આ રસ્તે આવ્યો શું હલો એવી હાથી કો જારો જો બેહવા જો અહીંયા જાઓ અહીંથી અમે હે ને જે હાલી આવ્યા તો અંદરથી આવ્યા હતા હા બહાર રસ્તો અમે ત્યાંથી જ જવા દીધી હતી અને આડર રસ્તો હતો અહીંથી આવવા દીધી હે કામ હાલે જો બહુ મસ્ત બનાવ્યો હા અહીંથી જ કાઢતા હા ફોર વ્હીલર તો અહીંથી જો આડા ડંગડા રાખ્યા છેતરાય નહીં કોઈ છેતરાય નહીં કોઈ એમ લાડુ રહી હા હાલો હવે આપણે હે ને પગે લાગેલા એ તો બાબુડા બેઠા ડિઝાઇન લાગે બાબુડા બેઠા મારે તમારા સેન્ડલ જ છે એમ જ ઉતારવા જો હાલો હવે આપણે છે ને દાદાના દર્શન કરી જય જોંગી વાળા હા તારા કે ના આપણે બે જય જોગી વાળા દાદા હાલો નારિયેળ વધારે લઈ હમણાં હોય બધા જો માએ મસ્ત ગેટ બનાવ્યો હોય માએ મસ્ત બનાવ આવો જ બનાવતા હે ને અમારે આવ્યા ને તેથી ચાલુ જ હતો આમાં બધા છે ને મેળો હોય ને આપણે મેળાનો વિડીયો છે પરવાના મેળાનો પરવા મેળામાં આવ્યા હતા બેન તો નહોતી કરતા લાગે મેળાનો વિડીયો હોય આમ 2 જણા જ આવ્યા પલક નહીં ન થાય આમાં બધે હતો મેળો છે આ અગરબત્તી અહીં જ રાખવાની છે ને આલી તો કાઢી નાખો
હાલો હવે પ્રદક્ષિણા કરી લઈ મંદિરની. આ દીવાનું મશીન ચાલી છે શ્રી કૃષ્ણ. શંકર પાર્વતી. દાદાના દર્શન કરી લીધા અમે અને તમને કરાવ્યા. બેન નાચ બંધારી પડી ગયું. હા ને જગ્યા હે જબરી. મેળો હોય ને ત્યાં અહીંયા રમત હોય ઢોલ ને હરણાઈ ઉપર જા બધા ચોકમાં. અને અહીંથી જાવ ચૂડી હવા ને એમણું બધા હમણાં નીકળાઈ જાય. હા નાસ્તો કરો તારે શું વેફર ખાવાની હે જ, બીજું કંઈ ખાવાનું હે નહીં. હા ઈ હાલે, ઠંડુ હાલે, સિંગ હાલે. હજી નાસ્તો કરવો હોય લે જોઈ રી સિંગ. બાકી રમકડા હે છે બધા અહીંયા. ચોકલેટ ના ખવાય બેન. હા આમાં લાઇટું થતી હોય નહીં ભાઈ. અટાણે ચાલુ જ છે પણ દેખાય નહીં. દિન છે ને દેખાય નહીં ને સિરીજ બધી એમાં ગોઠવાય છે. આ રહી હે એટલે તારે જ લેવું હોય બેન. આ આપણે ગાડીમાં રાખેલ છે પાછળ ખબર હે. યાદ નથી, યાદ નથી મને બાબા. આ જ છે લગભગ આવું આવા જ છે. અલ્ટ્રસ અલ્ટ્રસ વારાથી દર્શન કરી અને હટાણા પાછા આવ્યા ધારી. ને ધારીમાં આજ છાંયો બહુ છે, બહુ નથી કરી આજ છે ને. આવા આવો છાંયો હોય એકદમ ઘાટું થઈ ગયું હે. હુકાય આવે ટેબરા ટેબરા કડા કડા છે ને જો અહીંયા હુકાય. એક કડોમાં હુકાય, એક પાછોમાં હુકાય, પરવું પછી ઓછું હુકાય ને મીઠું તો હુકાતું જ નથી. પાણીના હરાળા કરવા જો બે અમે ધીરા થઈ જાય. બે આવી જાય ને તો ચાલુ ન કરવા. આજ બહુ ઘાટું થઈ ગયું છે. હવે શું થાય, એક ઝાપટું ભણે આવી જાય થોડું એકાદા ઇંચનું તોય અમારે તો ઘણું થઈ જાય. એમ તમારે કોઈ નિમણો વરસતો હોય ના જોતો હોય તો આપણે મોકલી દેજો, અમારે જોઈએ જ છે. ગમે બેન ઓલી રીહામણી ગોતે ખડ હે ને પણ રીહામણી આવી ન થાય બેન. રીહામણી ભાદરમાં બહુ ભાદરના હેઠા આમાં એવું ખડ હે રીહામણી જેવું રીવરી અડે બેન. એ રીહામણી નથી જારી બેન આવી હોય ને વરી આમ અડે આમ. એને એમ કે રીહામણી છે પણ રીહામણી નથી એવું બીજું. બાપુની ગામથી આવતા ને અમારે ઝીણકાંક મહેમાન આવ્યા હાતમ કરવા. હાય આપણે તિરંગો ફરકાવવાનો હોય 15મી ઓગસ્ટ આવે ને. દોરી લઈ આવવા ઓલી હુતેણી આગળ થોડોક છાટા આવ્યા કાકરી પલરે ને એટલા. ક્યાં નાખ્યું? ક્યાં નાખ્યું બેન બાંધવાનું?
હાથમાં જ છે બંધાઈ તો ગયો હે જો હે આમ બધા ફરકાવ્યા હે જો દેખાય ગામમાં આપણે ફરકાવી દીધો હાલો શું હે રેડી 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 બેન હા ઝંડો હે ને અહીંયા બાંધ્યો તો ઢીંગલી આમો તો છૂટી ગયો છૂટી નમી ગયો ત્યાં બાંધેલો હતો પછી ધૂળની ડોલ ભરી એમાં રાખી દીધો એટલે હવે નમે જ નહીં આખી ડોલ ભરી દીધી ત્રણ જણી એને ફરાર બનાવે અચ્છા મહેમાને કામ કરે હા અમારા મહેમાન તો બહુ કામ ના છે બે છે ને કે ઓલી કે હું મોરું એ તો હાથથી વટકા કરે ચાકડી લાગી જાય ની નો હાલો અમે બધા ખાય ને એ બધા જોય બેન પણ અમારે તો ઓપ્શન તો હે ને શાક ને રોટલો નીતા હલો વ્યારા કરી લીધા અને હવે તો પ્રિયલે થોડાક દી આવી રોકાવા હવે એ થોડાક દી હથવારે પછી થોડાક દીમાં ભાઈ આવતો રહે એટલે પછી તો મજા જ છે હવે એને ભાઈને લગભગ થોડાક દીમાં પડી જાય હવે પછી 9-10 દીની વાર છે અને હું પ્રિયલા બે ગેમ રમતી હતી હોવાનું ટાણું થઈ ગયું અને આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગે કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.